ત્રિશલા માતાએ ચોથા સ્વપ્નમાં શ્રીદેવીને જોઈ. તેનું વર્ણન કરે છે કે હિમવંત નામના પર્વત ઉપર મનોહર પદ્મદ્રહ છે. ત્યાં કમળરૂપી વાસભવનમાં શ્રીદેવી રહે છે. આ જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રની ઉત્તરે હિમવંત નામે સોનાનો પર્વત છે. તે 100 યોજન ઊંચો છે. તેના મધ્ય ભાગે પદ્મદ્રહ નામે સરોવર છે. આ સરોવરના મધ્યમાં એક મુખ્ય કમળ છે. આ કમળ સોનાનું બનેલું છે. તે કમળમાં એક સુવર્ણમય કર્ણિકા છે. આ કર્ણિકા ઉપર શ્રીદેવીનું ભવન છે. આ ભવનની મધ્યમાં એક રત્નમય પીઠિકા છે. તેની ઉપર શ્રીદેવીની શૈયા છે. આ મુખ્ય કમળને ફરતા ચારેય દિશામાં શ્રીદેવીના આભરણોના અને પરિવારોના ઉત્તરોત્તર અડધા પ્રમાણવાળા કમળોની 6 શ્રેણીઓ છે. એમ મૂળ કમળ અને તેની ચારેય બાજુ રહેલા 6 વલયોના કમળો મળી કુલ 1,20,50,120 કમળો છે. આ શ્રીદેવીના 2 ચરણો જાણે સોનાના ઘડેલા કાચબા હોય તેવા ઉન્નત અને આંગળીઓ તરફ ઢળતા છે. 10 આંગળીઓના નખ લાલ છે તથા માંસથી પુષ્ટ, પાતળા, સુવાળા અને તેજસ્વી છે. પગની આંગળીઓ કોમળ અને શ્રેષ્ઠ છે. હાથ પગના તળિયા સુકુમાર છે. જંઘાઓ નીચેથી થોડી સ્થૂલ, પછી ક્રમશઃ ઉપર વધારે સ્થૂલ છે. ઢીંચણના સાંધા માંસથી ઢંકાયેલા ગુપ્ત અને સાથળો પુષ્ટ અને મજબૂત છે. સુવર્ણનો કંદોરો ધારણ કરેલો હોવાથી તેમનો કટિભાગ મનોહર દેખાય છે. તેમની રોમરાજી શ્યામ, કોમળ, સુવાળી અને સૂક્ષ્મ છે. નાભી ગંભીર છે. તેમનો કટિ પ્રદેશ કૃશ છે. ઉદરનો ભાગ ત્વચાની 3 રેખાઓથી સુશોભિત છે. તેમના હૃદય ઉપર નિર્મળ અને ઉત્તમ જાતિના લાલ સુવર્ણના, પીળા સુવર્ણના, ચંદ્રકાંત વગેરે મણીઓના અને મોતીઓના હારો શોભે છે. તેમણે હાથે સુવર્ણના રત્નજડિત કંકણો પહેરેલા છે તથા તેમની અંગુલીઓ ઉપર વીંટીઓ શોભે છે. તેમના હૃદય ભાગે ધારણ કરેલી મોતીની માળાથી છાતી શોભે છે. વળી વચ્ચે પાનાથી શોભતા મોતીના ગુચ્છનો ઉજ્જવળ હાર, સોનૈયાની માળા તથા સુવર્ણમય દોરો પહેરવાથી તેમનું હૃદય અતિ શોભે છે. તેમના ખભા સાથે ઘસાતા 2 કર્ણકુંડલો પણ ઘણા શોભે છે. એમ વિવિધ આભરણો અને અલંકારોની શોભાથી તેમનું મુખકમળ શોભે છે. તેમના નેત્રો નિર્મળ, લાંબા અને મનોહર છે. બંને હાથમાં પકડેલા એક કમળમાંથી મકરંદના બિંદુઓ ઝરે છે. દેવોને પસીનો થતો નથી, છતાં તેમણે લીલા માટે એક હાથમાં સુંદર પંખો ધારણ કરેલો છે. તેમના મસ્તકમાં વાળ સુવાળા, તેજસ્વી, કોમળ અને સૂક્ષ્મ છે. વચ્ચે ઓછા નહીં પણ ભરપૂર અને સુંદર ગૂંથેલા છે. આવા શ્રીદેવી ઉપર જણાવ્યું તે કમળમાં બેઠા છે અને ઐરાવણ વગેરે દિગ્હસ્તીઓ પોતાની પુષ્ટ સૂંઢો દ્વારા તેમનો અભિષેક કરે છે. ત્રિશલા દેવીએ ચોથા સ્વપ્નમાં આવી શ્રીદેવી જોઈ.